મિત્રો, જય શ્રી કૃષ્ણ. એક રાજા હોય છે, બહુ ક્રોધવાળો હોય છે, બહુ ગુસ્સાવાળો હોય છે. નાની નાની બાબતમાં એનો ગુસ્સો આવી જાય, ક્રોધ આવી જાય. એક વખતની વાત છે, એક સમયની વાત છે. એના રાજા અને એની સૈનિકો બધા જંગલમાં શિકાર કરવા નીકળ્યા હોય છે. જતાં જતાં શિકાર કરવા માટે નીકળે છે અને એક હરણ દેખાય છે. હરણનો શિકાર કરવા જાય છે ને એમાંથી સૈનિકોથી થોડીક ભૂલ થઈ જાય છે, અવાજ થઈ જાય છે. હરણ ચમકીને ભાગી જાય છે. રાજા બહુ ગુસ્સો થઈ જાય છે, બહુ ક્રોધમાં આવે છે. બધા સૈનિકોને બરાબરના ખખડાવે છે અને ગુસ્સાનો માર્યો સૈનિકોને કહે છે, જાઓ તમે રાજમહેલમાં જતા રહો અને મારો ઘોડો પણ લેતા જાઓ, હું શિકાર કરીને મારી જાતે જ. ગુસ્સામાં બહુ સૈનિકો સમજાવે છે, રાજા તમે ભૂલા પડી જશો, તમે રસ્તો ખોવાઈ જશો, તમારાથી નહીં આવે. રાજા માનતો નહીં, સૈનિકોને કહે છે અને સૈનિકો એનો ઘોડો લઈને અને સૈનિકો બી પોતપોતાના ઘોડા લઈને બધા રાજમહેલ તરફ રવાના થઈ જાય છે. રાજા ચાલતો 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 થાકી જાય છે. એક ઝાડ નીચે આરામ કરવા બેસે છે. મોટું ઘટાદાર ઝાડ હોય છે એની નીચે આરામ કરતો હોય છે. એ ઝાડની એક ડાળ ઉપર કાગડો બેઠો હોય છે. તો ઝાડ નીચે બેઠો થાક્યો પાક્યો રાજાને ઊંઘ આવી જાય છે, આંખ લાગી જાય છે અને કાગડો છે એના પર બીટ કરે છે, ચરકી પડે છે કાગડો અને ચરકીને કાગડો ઉડીને જતો રહે છે. રાજા ઊંઘમાં હોય છે. એ જ ડાળ પર આવીને હંસ બેસે છે. હંસ બેસે છે અને હંસને કશી ખબર નથી. બિચારો નિર્મળ હંસ, એકદમ સરળ સીધું ભોળું પક્ષી, પાણીમાં ફરવાવાળું, બિલકુલ ભગવાન જેવું ભોળું પક્ષી. એને કંઈ ખબર નહીં હોતી કે આ થયું છે એમ. રાજા ઉઠે છે, જુએ છે કે ચરક્યું છે મારા પર. કોઈ ઉપર જુએ છે તો હંસ બેઠો હોય છે. રાજાને બહુ ક્રોધ આવી જાય છે. રાજા બાણ કાઢીને તીર માર દે છે. હંસ તડફડી નીચે પડે છે. રાજા એની જોડે જાય છે. હંસ એક જ વસ્તુ બોલે છે, હે રાજા, જેવો સંગ તેવો રંગ. આ એક કાગડો, દૃષ્ટા કાગડો તમારા પર બીટ કરી, એ જગ્યાનો પ્રભાવ જુઓ. એ જગ્યા પર હું બેઠો, એ જગ્યા પર હું બેઠો અને જગ્યાનો દુષ્પ્રભાવ જુઓ કે જગ્યાને લીધે આજે મને તે તીખું બાણ વાગ્યું અને આજે મારા પ્રાણ પંખેરું ઉડી જાય છે અને હું મૃત્યુને સરૈયા પર પડ્યો છું. એટલે કહેવત છે કે જેવો સંગ તેવો રંગ. જેની જોડે રહેશો, જેની જોડે જેની તમારા સંગત લાગી હશે એવા તમારા રંગ લાગશે. રાજાને બહુ પસ્તાવો છે અને રાજાને એક જ ચીજ કહે છે, હે રાજા, તું પણ જેના સત્સંગમાં છે એના લીધે તું આટલો ક્રોધિત છે, એનો સંગ છોડી દે છે. રાજાને એની વાતની ભૂલનો અહેસાસ થઈ જાય છે. રાજા હંસની માફી માગે છે અને જે વ્યક્તિ જોડે એને ક્રોધવાળી વ્યક્તિ જોડે બોલતો હોય છે એ છોડી દે છે. વાર્તા મારી પૂરી થાય છે, પણ મારું કહેવાનો મતલબ આટલો જ છે, જેવા તમારી જોડે ફરતા હશે ને વ્યક્તિ, તમારી એની અસર થશે. નેગેટિવ લોકો જોડે ફરશો, નેગેટિવ થોટ આવશે. પોઝિટિવ લોકો જોડે ફરશો, પોઝિટિવ થોટ આવશે. ગુસ્સાવાળા વ્યક્તિ જોડે ફરશો, તમારામાં ગુસ્સો ઓટોમેટિક આવી જશે. મારી વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.